ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરની વરણી કરાઈ છે। ડીસા નગરપાલિકાને 1 વર્ષ માટે કાયમી પ્રમુખ મળ્યા છે। ડીસા નગરપાલિકામાં સંગીતાબેન પ્રકાશભાઈ દવેના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીએ ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર ઇન્ચાર્જ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારબાદ એકાદ માસ પછી સેન્સ પ્રક્રિયા લેવાયા બાદ આજે ડીસા નગરપાલિકાના નવીન પ્રમુખ તરીકે વોર્ડ નંબર 4માં ચૂંટાઈને આવેલા નીતાબેન નિલેશભાઈ ઠક્કરની વરણી કરવામાં આવી છે। નામની જાહેરાત થતાની સાથે તમામ સભ્યોએ તાળીઓ અને જય શ્રી રામના નારા સાથે વધાવી લીધા હતા। સાંજે સવારે જ ડીસા નગરપાલિકાના બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે। ડીસા નગરપાલિકાની બહાર 3 ડીવાયએસપી 3 પીઆઈ જેટલા મુખ્ય અધિકારીઓ સાથે પોલીસની ટીમો જોવા મળી હતી। નામની જાહેરાત થતાં જોરશોરથી જય શ્રી રામના નારા સાથે નગરપાલિકા ગુંજી ઉઠી હતી। પ્રમુખ બનતાની સાથે જ નીતાબેને જણાવ્યું હતું તેમના દ્વારા ડીસાના વિકાસમાં કોઈ પણ જાતની કચાશ રાખવામાં આવશે નહીં તેમજ ડીસાને અગ્રેસર બનાવવા માટે હંમેશા તેમના દ્વારા પ્રયત્નો કરવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા।